વિક્રમ સંવત 2080 પોષ વદ 8 તારીખ 3/2/2024 શનિવાર. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિએ સંતોને જન શિક્ષા અર્થે પોતાની નિયમની દૃઢતામાં રહેવા માટેની પ્રભુએ ખૂબ વિસ્તારથી વાત કરી કે જ્યાં નિયમની દૃઢતા હશે ત્યાં સર્વત્ર સુખ અને શાંતિ હશે. નિયમોની દૃઢતા વિના સુખ અને દુઃખ આવતા જતા રહે છે, પરંતુ નિયમની દૃઢતાએ કરીને સુખ અખંડ રહે છે. માટે પ્રત્યેક ત્યાગીગ્રસ્ત નાના મોટા ભાઈઓએ નિયમોની દૃઢતા એવી પરિપક્વતા કરવી જેને કરીને સદા સુખી રહેવાય. અને ભગવાનના ભક્તને સાચું સુખ તો પરમાત્માની આજ્ઞામાં વર્તવે કરીને છે. જેટલી પરમાત્માની આજ્ઞા લોપે એટલો જીવ દુઃખી થાય છે. આવી બધી વાત મહારાજે 19મા પૂરના 7મા તરંગમાં ખૂબ જ અદ્ભુત સમજાવી. હવે આપણે તે જ પ્રસંગોમાં આગળ પ્રવેશ કરીએ છીએ. પૂર 19મું તરંગ 8મો. મહાત્મય જ્ઞાનપૂર્વક કરેલી શ્રવણાદિક ભક્તિની ઉત્તમતા. ફાગણ સુધી 12 અને 13ને દિવસે શ્રીહરિએ દાદા ખાચરના દરબારમાં સવારના પહોરમાં સભા કરી હતી. અને સાંજને સમયે જ્યારે ઘણી ભીડ થતી તે જોઈને શ્રીહરિ ઉન્મત્ત ગંગાને કિનારે સંતો અને હરિભક્તોની સભા કરતા હતા. સુરતના હરિભક્તો જે સિંહાસન લાવ્યા હતા તેના ઉપર શ્રીહરિ પ્રસન્નપણે આવીને બેઠા હતા, જે પહેલાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હતા અને પછીથી સત્સંગી થયા હતા. તેઓ સમય પ્રમાણેની પૂજાની રીતને જાણતા હતા. જ્યારે જેવો સમય હોય ત્યારે શ્રીહરિની તેવ્યા વિધિ પ્રમાણે પૂજા તે હરિભક્તો કરતા, અને તે સમયની જે શોભા થતી હતી તે કહી શકાતી નથી. આ વખતે હરિભક્તોએ શ્રીહરિની પૂજાનો ઘણો લાભ લીધો. જે હરિભક્તના મનમાં જેવા મનોરથ હતા તે પ્રમાણે તેમણે શ્રીહરિની ભાવથી પૂજા કરી. આ વખતે હરિભક્તોએ જે લાભ લીધો તેમાં કોઈ વાત બાકી ન રહી. શ્રીહરિ પણ આ સમયે હરિભક્તોની રુચિને અનુસારે પૂજા વગેરે કરવા દેતા હતા. ફાગણ સુધી કુંજની એકાદશીના દિવસથી સુરત અને અમદાવાદના હરિભક્તો ઘણા મહિમાવાળા હતા. તેઓ શ્રીહરિને પહેરવા માટે કેસરી રંગના વસ્ત્ર કરાવીને લાવ્યા હતા. તે શ્રીહરિને એકાદશીથી આરંભીને 5 દિવસ સુધી પહેરાવ્યા હતા. તે એકાદશીને દિવસે હરિભક્તોએ શ્રીહરિને સાકરના ઘણા હારડા પહેરાવ્યા હતા અને પહેરાવવાનો સમય 5 દિવસનો ગણાય છે. હરિભક્તો ગુલાબના સારા હાર લાવીને શ્રીહરિને પહેરાવતા હતા. જ્યારે પહેરાવેલા હાર છાતી ઉપર ઝાઝા થઈ જાય ત્યારે ભક્તવત્સલ ભક્ત પ્રતિપાલ શ્રીહરિ તે હારને તત્કાળ લઈને સંતોને આપી દેતા, અને તે ગુલાબના હાર પહેરેલી સંતોની સભા ઉન્મત્ત ગંગાને કિનારે ઘણી બધી સોહામણી લાગતી હતી. તે સમયે આવેલા હરિભક્તોની વિશાળ સભા થતી હતી. તે હાર પહેરેલી સભાને કારણે કમળોથી ખીલેલી સુંદર ઘેલા નદી ખીલી રહી ન હોય એવી પ્રફુલ્લિત જણાતી હતી.
સંતો પ્રેમ મગન થઈને હોરીના કીર્તનો ગાતા હતા. ત્યારે શ્રીહરિ સિંહાસન ઉપર બેસતા અને બધા જ ભક્તજનો તેમના દર્શન કરતા હતા. અમદાવાદ, જેતલપુર, વેહિલાલ, ભાત, ગામડી આદિ ગામડાઓના ભક્તો અને શહેરમાંથી ખોખરા, મહેમદાવાદ, નવરંગપુરા વગેરે વગેરે વિસ્તારોમાંથી શ્રીહરિના દર્શન કરવા માટે અને ઉતાસનીનો ઉત્સવનો આનંદ માણવા માટે ગઢપુરમાં ભક્તો ખૂબ જ આવતા હતા. સંઘના સંઘ આવતા હતા. તેમાં વહેલાલના જયસિંહભાઈનો સમાગમ કરી અને એક રવાજી કરી અને ક્ષત્રિય ભક્ત હતા. તે રવાજીને ભગવાન શ્રીહરિનો મહિમા ખૂબ જ સમજાવી અને જયસિંહભાઈએ સત્સંગ કરાવેલો. મહારાજ વહેલાલ તો ઘણી વખત પધારેલા, પરંતુ આ રવાજીને ભગવાનનું કોઈ મહાત્મય નહીં, યા તો કોઈ એવું જ્ઞાન નહીં, જેણે કરીને જ્યારે જ્યારે ભગવાન શ્રીહરિ વહેલાલ પધારતા ત્યારે ત્યારે આ રવાજી સ્વામિનારાયણ આવે છે એવું જાણી અને વહેલા ઉઠી અને પોતાના ખેતરોમાં કહેતા વાડીઓમાં વહી જતા. પછી જેટલા દિવસ મહારાજ વહેલા રહે એટલા દિવસ વાડીએ ને વાડીએ રહે, પણ ગામમાં આવતા નહીં. કારણ કે એને અંદર કોઈ લોકોએ એવા ખોટા ખ્યાલો નાખી દીધેલા કે સ્વામિનારાયણ તો કામણ ટુમણિયા છે ને બાબરીઓ ભૂત વશ કર્યો છે ને લોકોને ભૂરકી નાખે છે ને ભરમાવી નાખે છે. આવ્યા ખોટા ખ્યાલોની બીકના કારણે દૂર દૂર રહેતા હતા. પરંતુ જયસિંહભાઈએ મહારાજનું યથાર્થ મહાત્મય સમજાવી અને સાચી વાતની એને ઘડ પાડેલી કે રવાજી બાપુ તમે માનો છો ને લોકો કહે છે એવું નથી. તમે એકવાર ભગવાન સ્વામિનારાયણનું દર્શન તો કરો, ત્યાં પ્રભુ પાસે તો આવો. નજીક આવશો તો તમને ખ્યાલ આવશે કે સ્વામિનારાયણ શું છે, વગેરે વગેરે ઘણું બધું મહાત્મય સમજાવેલું. અને મહારાજના દર્શન કરવા એક વખત અમદાવાદમાં જયસિંહભાઈ આવેલા, ત્યારે મહારાજે જયસિંહભાઈને સાકર પ્રસાદીની આપેલી. તે સાકર જયસિંહભાઈ પાસે પડી હતી. પછી મહારાજનો મહાત્મય સમજાવતા સમજાવતા જયસિંહભાઈને મનમાં સંકલ્પ થયો કે આ રવાજીના પેટમાં જો મહારાજની સાકરની પ્રસાદી જો જાય તો એનું અંતકરણ પરિવર્તન થાય. એટલે એવો વિચાર કરી અને રવાજીને જયસિંહભાઈએ કહ્યું કે રવાજી ભાઈ બાપુ જો સ્વામિનારાયણ ભગવાનને આપેલી આ પ્રસાદ એની સાકર મોટા મોટા સૃષ્ટાઓને કે કોઈ કોઈ એવી દૈવી શક્તિઓને પણ દુર્લભ છે, અને એ પ્રસાદી હું તમને આપું છું. એમ કરીને જયસિંહભાઈએ તે સાકરની પ્રસાદી આપી. ઘેર જઈ અને જેમાં અને એ સાકરની પ્રસાદી જમ્યા પછી રવાજીના અંતરમાં બધા ફેરફાર થવા માંડ્યા. ધીમે 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 બધા ફેરફાર થતા 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 રવાજી મહારાજને એક વખત એવું થયું રવાજી બાપુને કે જયસિંહભાઈ પટેલ વાત કરે છે, વાત તો હારી સાચી તો હશે. લોકો કહે છે એવું તો હાવ ન હોય, એમ હાવ બધું ડિંડક ન હોય. એમ સ્વામિનારાયણમાં કંઈક મહાદિવ્ય અલૌકિક પ્રતાપ હશે તો ખરો.
નહીતર આવા મોટા ગામ ધણીઓ અને મોટા મોટા પટેલીઓ અને મોટા મોટા રાજાઓ એ સ્વામિનારાયણની પાછળ એમનામ તો કંઈ થોડાક ફરતા હોય. અને મોટા મોટા ગામ ધણીઓને મોટા મોટા રાજાઓ રજવાડાઓને સુખ સમૃદ્ધિના ત્યાગ કરીને સ્વામિનારાયણ ભેગા સાધુ થઈને રહે છે. અને તે પાછું સ્વામિનારાયણ એને કાચા લોટના ગોળા ખવડાવીને છૈણિયા પહેરાવે છે, તો સુખેથી કાચા લોટના ગોળા ખાય અને સત્સંગનું આ બધું કાર્ય કરે છે. માટે કંઈક સ્વામિનારાયણમાં એવું હશે તો ખરું કંઈક સામર્થ્ય. પેટમાં પ્રસાદ ગયા પછી આમ બધા પરિવર્તન થવા લાગ્યા. એટલે ભગવાન શ્રી હરિએ કહ્યું છે પ્રથમ પ્રકરણના 18મા વચરામૃતમાં કે ભગવાનને ચડ્યું એવું છે પુષ્પ, ચંદન અને પરમાત્માને ધરાવેલું એવું નૈવેદ્ય. નૈવેદ્યમાં ગમે તે બનાવેલી વસ્તુ હોય, પણ માણસ એને જ્યારે જમે અથવા તો એનો સ્પર્શ થાય અથવા તો એ ચંદન કે પુષ્પ કે અત્તર એની સુગંધ જો લે તો મહારાજ કહે છે કે એનું અંતકરણ નિર્મળ થાય છે. તેમ આ રવાજી બાપુને પ્રસાદ પેટમાં ગયો સાકરનો, એટલે અંતકરણ એનું ધીમે ધીમે નિર્મળ અને સ્વચ્છ થવા લાગ્યું. એટલે જે સંઘભાઈએ સત્સંગ કરાવ્યો તે વાત એને ગળે ઉતરી. અને જે સંઘભાઈ પછી મહારાજનો ખૂબ જ મહિમા સમજાવી અને કહ્યું કે અત્યારે હાલ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં હુતાસણીનો મહા મોટો ઉત્સવ કરે છે. તો બાપુ ચાલો ને મારી સાથે દર્શન કરવા માટે એમ મહાત્મય કહી અને રવાજી બાપુને દર્શન કરવા માટે ગઢપુર લાવેલા આ હુતાસણીના સમયા ઉપર. ત્યારે ઘણા બધા જયસિંહભાઈએ સાકરના હારડા કરાવેલા. સંઘના ઘણા બધા જે હરિભક્તો હતા તે પણ પોતે પોતાની શક્તિ પ્રમાણે સાકરના સારા એવા કંદઈઓ પાસે હારડા બનાવીને લાવેલા. તે કેટલા બધા થોક બંધો, ગાડામાં મોટી મોટી કોથળીઓ ભરેલી અને કોથળીઓ ભરી ભરીને હાયડા લાવેલા. કોઈ મોટા મોટા સાકરના પડા, શ્રીફળ, કોઈ ખજૂર, કોઈ ધાણી, કોઈ મકઈની ધાણી, કોઈ જુવારની ધાણી, કોઈ ડાળિયા વગેરે વગેરે. અને ઓલું ટોપરું, કાચલા કહીને આપણે એ કાચલાના મોટા કોથળા ભરી ભરીને લાવેલા. મોટા મોટા ગાડા બધા ભરેલા. અને ગઢપુર આવ્યા. આમાં લખ્યું ને સામે કે દરબારમાં હંકડાશ પડતી હતી, એટલે ઘેલાના કાંઠે મહારાજે સભા કરી. અને હરિભક્તો બધા આવે, દર્શન કરે, મહારાજને સાકરના હાડા પહેરાવે, શ્રીફળ, ડાળિયા, સાકર, ખજૂર જે કંઈ લાવ્યા હોય તે બધું મહારાજને ભેટ ધરે. પાર્ષદો અને હરિભક્તો મહારાજ પાસે ભેટ ધરેલું જે હોય એ બધું લઈ લઈને એક બાજુ ડગલા કરે. ડાળિયામાં ડાળિયા, ધાણીમાં ધાણી, ટોપરામાં ટોપરું, સાકરમાં સાકર. અને ઓલા હાયડા એટલા બધા આવતા હતા અને તે મહારાજ પછી બહુ ઝાઝા થાય એટલે વજન થાય એટલે કંઠમાંથી કાઢીને એક બાજુ મૂકી દે. એ ઓલા હરિભક્તોને પાર્ષદો લઈ લઈને એનો મોટો ઢગલો કરે. ગળે ન ઉતરે એવી કથા છે. જો
મોટા મોટા ગંધ થયા બોલો, એ હારડાના, સાકરના, ડાળિયાના, ધાણીના, ખજૂરના, જાણે નાના મોટા પહાડ હોય ને, એટલે પહાડી વિસ્તારમાં કેમ નાના મોટા પહાડો હોય બધા, હા એવું બધું ખડકેલું. રવાજી બાપુ શ્રી હરિને સાકરના હાડાનો હાર પહેરાવી અને હાથ જોડીને મહારાજની સન્મુખ ઊભા જ રહ્યા, ઊભા જ રહ્યા, ઊભા જ રહ્યા, તો મૂર્તિ જોયા જ કરે, જોયા જ કરે. અને બાપુને થઈ ગયું કે ઓહો સ્વામિનારાયણ તો જો તો ખરા, કેટલા રૂપાળા, કેટલા રૂપાળા, કેટલા રૂપાળા છે. એમના નેત્રો તો જો કેટલા બધા સરસ મજાના નેત્રો છે. આ રીતે મહારાજનું દર્શન કરતા કરતા શ્રી હરિએ બગાસું ખાધું. મહારાજની આવી કોઈ પણ ચેષ્ટા હોય ને, એ કાંઈક જીવને પોતાની મૂર્તિના સુખે સુખ્યા કરવા માટે પ્રભુને ચેષ્ટા હોય ને, બગાસો મહારાજે ખાધું. મૂર્તિ સામીને આવ્યું જો, એટલે બગાસો ખાધું ને મહારાજના દંડ પંક્તિનું દર્શન થયું રવાજી મહારાજને. મહારાજની દંડ પંક્તિનું દર્શન થતાની સાથે સમાધિ લાગી, એટલે શરીર ધરતી ઉપર દળ દઈને હેઠે પડી ગયું. સીધા મહારાજે અક્ષરધામમાં સમાધિના માધ્યમે તે રવાજી બાપુના આત્માને પહોંચાડ્યો. જે રીતે સભા ત્યાં બેઠી હતી ગઢપુરમાં ગેલાના કિનારે, એ જ રીતે સેમ અક્ષરધામમાં મહારાજ બિરાજમાન હતા. ગેલા નદીમાં થોડું થોડું જળ ભર્યું હતું. એક બાજુ ખજૂરના મોટા મોટા ઢગલા, એક બાજુ ડાળિયા અને ધાણીના મોટા મોટા ઢગલા, એક બાજુ ઓલા હારડાના બધા મોટા મોટા ઢગલા, એની બાજુમાં ઓલા શ્રીફળ એટલે નારિયેલ એટલે કાચલાના મોટા મોટા ઢગલા. અને આ બધું જોયું. જે સંતો, જે હરિભક્તો, જે પાર્ષદો સભામાં હતા, તે બધા જ અક્ષરધામમાં મહા દિવ્ય સ્વરૂપે આ રવાજી બાપુને દર્શન થયા. દૈન થઈ ગયા ને સમાધિમાં ઓહો શું અક્ષરધામ ને શું અક્ષરધામની શોભા ને શું આ બધા મુક્તોનો. સ્વામિનારાયણ ભગવાન કેવા મોટા, સ્વામિનારાયણ ભગવાન કેવા મોટા, સ્વામિનારાયણ ભગવાન કેવા મોટા. એમ થઈ ગયું બોલો રવાજી બાપુને. ઓલું શરીર ધરતી ઉપર પડ્યું હતું ને, ધરતી ઉપર શરીર, તે શરીર આમ અધર પધર થઈ ગયું. આ કરતા કરતા આમ અધર પધર 2-3 હાથ ઊંચે શરીર છે. કોઈ લોકોને આ દર્શન કરીને બહુ આશ્ચર્ય થયું. ભગવાન શ્રી હરિએ એક આત્માના કલ્યાણ માટે, એક આત્માને પોતાની મૂર્તિનું યથાર્થ મહાત્મય સમજાય એના માટે આવી વિશાળ સભામાં મહારાજે બગાસો ખાવાની ચેષ્ટા બતાવી. એક આત્માના કલ્યાણ માટે. કેવી ભગવાન શ્રી હરિની કૃપા અને કેવી મહારાજની દયા. માટે વાલા ભક્તો, તેજ ભગવાન, તેજ અવતારના અવતાર એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આજે આપણને સહુ કોઈને એવો મહા દિવ્ય આનંદ
અને એવું મહાદિવ્ય સુખ પ્રભુ આપી રહ્યા છે. આજની આપણી આ કથા ને આપણી આ દિવ્ય સભા 60 દિવસનો ચાલી રહેલો અને થયેલો યજ્ઞ ને તે યજ્ઞશાળામાં આજને આપણી આ કથા તો નથી લાગતું કે રવાજી બાપુની જેમ આપણે અક્ષરધામમાં બેઠા છીએ મહારાજની સન્મુખ. હે, રવાજી મહારાજને મહારાજે સમાધિ કરાવી ત્યારે એના નેત્રો બંધ થઈ ગયા હતા. તે આપણી આજની આ સમાધિ ખુલ્લા નેત્રે મહારાજે આપણને આવું મહાદિવ્ય અલૌકિક સુખ આપ્યું. કેટલી મહારાજની કૃપા, કેવો મહાદિવ્ય અલૌકિક આનંદ. એટલે આપણા મહાપુરુષોએ શ્રી હરિના અને શ્રી હરિની કૃપા અને શ્રી હરિની ભક્તો ઉપર દયા એના ગુણ કાવ્ય કીર્તનોમાં બહુ ગાયા છે. બહુ ગાય એટલે બહુ ગાય, ગાતા ગાતા મહાપુરુષો થાક્યા નથી, એટલા ગુણ ગાયા છે. કારણ કે મહારાજની દયા જ પોતાના ભક્તો ઉપર એવી હતી, કૃપા જ એવી હતી, મહારાજનો રાજીપો જ એવો હતો અને મહારાજને પોતાના ભક્તો ઉપર પ્રેમ જ એવો હતો. એ ભગવાન શ્રી હરિ ગઢપુરમાં આવી રીતે ઉતાસનીનો ઉત્સવ કરવા માટે સમગ્ર સંત હરિભક્તોને દેશ વિદેશમાંથી સંતોના માધ્યમે પત્રિકાઓ લખાવી અને નિમંત્રિત કરી અને મહા મોટો ઉત્સવ શ્રી હરિ ઉજવી રહ્યા હતા. અને તે ઉત્સવમાં કચ્છ ભુજ બાજુથી, ઉત્તર ગુજરાત બાજુથી, રાજસ્થાન બાજુથી, ઉત્તર પ્રદેશ બાજુથી, હિમાચલ પ્રદેશ બાજુથી દૂર દૂરથી બહુ જ ભક્તજનો દર્શન કરવા માટે આવતા હતા, મહા મોટો ઉત્સવનો લાભ લેવા માટે. ગઢપુર ગામની ગલીઓ, રાજબજારો અને ઘેલા નદીના કિનારે આજુબાજુના વિસ્તારોમાં એટલું બધું માનવ મહેરામણ ઉભરાયેલું, જ્યાં દ્રષ્ટિ નાખે ને ત્યારે ભક્તો ભક્તો ભક્તો, માણસો 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 દેખાય. ગાડા છોડેલા હોય, એ ગાડા ઉપર આડા નાખીને ચલાખા બાંધ્યા હોય અને હરિભક્તોએ પોતપોતાના ઉતારા ત્યાં બનાવ્યા હોય. એ ગાડા નીચે હોવાનું, બેસવાનું, ઉઠવાનું, ગેલામાં સ્નાન કરીને ત્યાં પૂજા પાઠ કરવાના અને સભામાં કીર્તન, ભક્તિ, કથા જે અખંડ ને અખંડ થતા હોય તેનો મહાદિવ્ય અલૌકિક લાભ બધા ભક્તો લેતા. અને ફાજલ સમયે જુદા જુદા 2-3 ગામડાના હરિભક્તો ભેળા થઈ અને પછી ત્યાં રાસ કરતા, કીર્તન ભક્તિ કરતા, જ્ઞાન ગોષ્ઠી કરતા. કોઈ સંતોને બોલાવે ત્યારે સંતોની સાથે પ્રશ્નોત્તરી કરતા અને જ્ઞાન ગોષ્ઠી કરતા. એમ જુદા 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 બધા મંડળો તમે જોવો તો એવું અદ્ભુત દિવ્ય દર્શન. અને હરિભક્તોના હૈયામાં કોઈ આનંદ ન માય, એટલો બધો આનંદ. જે રીતે આપણો 60 દિવસીય યજ્ઞ ચાલતો હતો ત્યારે જે હરિભક્તોના હૈયામાં, સંતો પાર્ષદો સાધકોના હૈયામાં, બાયો ભાઈઓના હૈયામાં કેમ આમ નરો આનંદ ને આનંદ ઉછાળા મારતો તો બધા સ્વયંસેવકોના હૃદયમાં. એવો બધો આનંદ આજે આ ગઢપુરમાં ઉત્સવના પ્રસંગે ભક્તો માણી રહ્યા છે. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે આ મહામહોત્સવનું મારી નરી આંખે મેં દર્શન કરેલું છે.
અને સભામાં ભગવાન શ્રી હરિ જ્યારે દાદાના દરબારમાંથી ગાતે વાતે ભક્તોની સાથે આવતા હોય અને સંતો હાથમાં કરતા લઈ અને ઊંચે સ્વરે પહાડી રાગે કીર્તન બોલતા હોય, ભક્તો ઝીલતા હોય, કોઈ નાતા હોય, ખેલતા હોય, કૂદતા હોય. ભલે પધાર્યા સહજાનંદ સ્વામી મહારાજ, ભલે પધાર્યા પ્રભુ, ભલે પધાર્યા, જય હો જય હો. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની જય હો જય હો જય હો. પડછંદાઓ આકાશમાં એવા બધા ગાજતા. આવો મહાદિવ્ય અલૌકિક દર્શન શ્રી હરિ આપી રહ્યા હતા. મહારાજે 2-5 પાર્ષદોને આજ્ઞા કરી કે આ રવાજી બાપુના શરીરને ઉપાડી અને એક બાજુ તમે મૂકી દો અને એકાદો પારો ત્યાં એમના શરીરનું ધ્યાન રાખવા માટે બેસજો. એમ કરીને ભગવાન શ્રી હરિએ રવાજી બાપુના શરીરને એક બાજુ મુકાવી અને 2 પાર્ષદ હતો, 2 કરીને પાર્ષદ એ રવાજી બાપુના શરીરનું ધ્યાન રાખવા માટે ત્યાં બેઠા. અને ગઢપોર ગામથી દક્ષિણ દિશામાં ગઢાડીના માર્ગ ઉપર જે દરવાજો છે ત્યાં ઉણમંત ગંગાને કિનારે ઘણી સભા શોભી રહી હતી. જે વખતે મસાલો થઈ ત્યારે સંતો આરતી બોલ્યા. તે પછી સહુ સંતો અને હરિભક્તો ઊભા થઈને પાછા આરતી બોલવા લાગ્યા. તે પછી ઊભા રહીને નારાયણ ધૂન સૌ બોલ્યા. તે નારાયણ ધૂનને તો શ્રી હરિ પહેલાં પણ બોલાવતા હતા. સંતો, વર્ણી અને હરિભક્તો વગેરે શ્રીહરિ જે ધૂન બોલાવે તેને પાછળથી ઝીલીને બોલતા હતા અને શ્રીહરિએ પ્રસન્ન મનથી 2 ઘડી સુધી નારાયણ ધૂન બોલાવી. શ્રીહરિએ કોઈ એવી રીતે ધૂનનો શબ્દ બોલતા હતા કે તેને કાનથી સાંભળનારાને ક્યારેય તૃપ્તિ થતી નહીં. શ્રી હરિના શબ્દનું ઉચ્ચારણ એવું હતું કે ત્રિલોકમાં તેના સમાન કોઈ ઉચ્ચારણ જોવા મળતું નહીં. શ્રી હરિના શબ્દો જેના કાનમાં પડ્યા તેવા કેટલાક લોકોને તો શરીરનું ભાન પણ ભૂલાઈ ગયું. શ્રી હરિની જેટલી વાત હતી તે બધી વાતને અલૌકિક સમજીને જે મનુષ્ય નેત્ર કે ક્ષોત્ર દ્વારાએ જ્યારે પોતાના દિલમાં ઉતારતા ત્યારે તેમને તરત જ અહો અહો થઈ જતું હતું અને ભગવાન સિવાયની બધી જ બાબત તેમને તુચ્છ દેખાતી હતી. શ્રી હરિની વાતમાં સુખ અને શાંતિ છે. ભગવાન સિવાયની જેટલી વાતો છે તે જ્યાં સુધી તુચ્છ થતી નથી ત્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં જે સુખ રહ્યું છે તે અનુભવાતું નથી. એટલે શ્રી હરિ સભામાં ભક્તજનોને કહેતા કે હે ભક્તજનો, જગત સંબંધી એટલે ગ્રામ્ય વાર્તાનો તમે ત્યાગ કરજો અને ભગવાન સંબંધી વાતો કરજો અને સાંભળજો. એનું મનન ને ચિંતન કરજો, એનું શ્રવણ કરજો. રાત દિવસ ભગવાનની વાતો સાંભળજો અને જે રાત દિવસ ભગવાનની વાત સાંભળે છતાં તેનું હૃદય લુખ્ખું રહે છે અને ભગવાનની વાતને સાંભળતા જ્યારે હૃદય ગદગદ થઈ જાય છે ત્યારે તેના અંતરમાં શાંતિનો અનુભવ થાય છે
અને વાત સાંભળતા હૃદય લુખ્ખું રહે છે તેને ક્યારેય પણ સ્વપ્નમાંય પણ સુખ આવતું નથી. કારણ કે એને ભગવાન અને ભગવાનની કથા કહેતા પરમાત્માના ચરિત્રો એના પ્રત્યે એને કોઈ શ્રદ્ધા કે વિશ્વાસ કે મહાત્મય નથી. જેને શ્રદ્ધાને મહાત્મય સમજાયા હતા તે અહોરાત્રિ ભગવત સંબંધી કથા કીર્તન કરતા ને સાંભળતા તોય પણ એમને તૃપ્તિ થતી નહીં. શ્રી હરિની વાતોને સાંભળતા અને કીર્તન બોલતા હોય ત્યારે ભક્તને જેટલો પ્રમાદ અને નિંદ્રા રહે છે તેટલી ત્યાંના સત્સંગમય જીવનમાં કસર રહી ગણાય છે. શ્રી હરિને સંતોની જે સેવા કરે છે તેને જેવો તેનો મહિમા હોય તે પ્રમાણે તેવું ફળ તત્કાળ પ્રાપ્ત થાય છે. માટે ભગવાનના ભક્તોએ પરમાત્માની ભક્તિ કહેતા કથા કીર્તન ધ્યાન ભજન માનસિક સત્સંગ સમાગમ જ્ઞાન ગોષ્ઠી આ વગેરે વગેરે મહારાજની મૂર્તિ સંબંધી સુખ લેવામાં પ્રમાદતા ન રાખવી, આળસ ન રાખવી. આળસ અને પ્રમાદતા બે મહા મોટા શત્રુ છે કે એવો મળેલો અવસર તે અવસરમાં પરમાત્માની ભક્તિ આ બે શત્રુ કરવા દેતા નથી અને માણસની જિંદગી સમય અને દિવસ અને કલાકો ઘડીભરમાં બધી પૂરી થઈ જાય છે. કરવાનું જે હતું તે ન થયું, ન કરવાનું હતું તે ઘણું બધું થયું. એમાં કારણ છે પ્રમાદતા. સમય હતો, અવસર હતો, શરીર સાથ આપતું હતું, તેમ છતાંય ન થયું તેના કારણમાં છે આળસ. આપણા મહાપુરુષો આળસ અને પ્રમાદતાને બિલકુલ તજી દઈને અહોરાત્રિ પરમાત્માની ભક્તિ સેવા પરિચર્યા ઉત્સવ પ્રસંગોના માધ્યમે કરતા હતા. તેનું વર્ણન સિદ્ધાનંદ સ્વામી આદિ ઘણા બધા જ લેખકોએ અને કવિઓએ લખ્યું છે. માટે આપણે વિચારો, આપણે કંઈક આળસ પ્રમાદતા નડતી હોય તો એ આળસ પ્રમાદતા ભગવાનના ભક્તે ટાળવી કાઢવી. પણ ભક્તિના માર્ગમાં ધ્યાન ભજનમાં સમાગમમાં કથા કીર્તન કરવામાં કે સાંભળવામાં આળસ કે પ્રમાદતા ભગવાનના ભક્તે બિલકુલ ન કરવી. હમણાં મંદિરથી નીચે ઉતરતો હતો ને ત્યારે વાસુદેવભાઈ સરાવાળા મળ્યા. ત્યાં વચરામૃત પડ્યું હતું તે લઈને આવ્યા. મને કે આ વચરામૃત હું ત્યાં હોસ્પિટલે કામ હાલે છે ને ત્યાં લઈ જાઉં છું કે સેવા કરતાં કરતાં સમય મળે એટલે પાઠ કરીશ. મને કે 25 વચરામૃતની પારાયણો કરી મેં કે. અને 100 પારાયણ કરવી છે કે વડતાલનો ઉત્સવ આવે તે વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના આ ઉપક્રમે પૂર્વે 100 પારાયણ મારે કરવી છે કે આ શ્રદ્ધા વગર થાય. એ હોસ્પિટલનું સેવાનું કામ કરતાં કરતાં થોડોક સમય મળે અને વચરામૃત લઈને બેસી જાય વચરામૃતનો પાઠ કરવા. કેવું મહાત્માની કેવી શ્રદ્ધા હોય ત્યારે થાય ને. નહીતર એ કામ બધું કરીને થાય કે હોય તો એમ થાય કે હલો કલાકનો 1.5 કલાકનો સમય છે તો જરાક ઝૂંપડીમાં જઈને આડા પડી આમ જો. પછી કલાક આડા પડવાને બદલે પછી તો 3 કલાક કંઈ થઈ જાય નીકી ન રહે પછી આડા પેડા. પછી તો ઘણી વખત શું થાય કે ઓલું વામ કોક્ષી છે ને વામ કોક્ષો થઈ જાય અને સમય ઘડીકમાં વયો જાય ખબર એ ના પડે. એટલે આપણા કવિએ લખ્યું ને ચેત ચેત નર બાવરા સમય તારો વીતી જાય છે. એટલે શ્રદ્ધાએ સહિત પરમાત્માની ભક્તિ ભગવાનના ભક્તને કરવી
ભક્તજનને ભગવાન અને સંતોમાં પ્રેમની અધિક ન્યૂનતા રહે છે, તેમાં પ્રમાતાને આળસનું મૂળ કારણ છે. તેનું કારણ તો જેવું તે સાંભળે છે તેવું તેનું ચિત્ત ફરી જાય છે, તેની તેને ગમ રહેતી નથી. આ પ્રમાતા શું કરાવે? જે કરવાનું હોય ને તે ન કરવા દે, ન કરવાનું હોય તે બધું જ કરાવે. શું કરાવે? ભગવાનને, ભગવાનના સંત હરિભક્ત એનો આપણને દોષ, અભાવ, બીજું ત્રીજું બધું લેવડાવે. એમાં આપણને રાગ બંધાવે, એમાં આપણને પ્રીતિ કરાવે. એટલે એ વાત સાંભળવા આપણને રસ બહુ પડે, અતિ રસ પડે. એટલી જિજ્ઞાસાથી સાંભળતો હોય માણસ. આ કોણ કામ કરે છે? પ્રમાદતા રૂપી ભૂત વળી ગયું છે ને, એ પ્રમાદતા રૂપી ભૂત આવું કામ કરાવે છે. એટલે ભગવાનના ભક્તને એ પ્રમાદતા તો બિલકુલ ના હોવી જોઈએ, ના રાખવી જોઈએ. જે દિવસે પ્રમાદતા આવી પ્રવૃત્તિ કરાવે તેથી આપણી જાત ઉપર આપણને અતિશય દાજ ચડવી જોઈએ, રોષ ચડવો જોઈએ. ઘટ તારી જાતના! ભગવાનના ભક્તના આવી રીતે દોષ જોઈને સાંભળે તને મૂર્ખ! શરમ નથી આવતી? લજ્જા નથી આવતી? ભગવાનના ભક્તની આવી ઉતરતી વાત સાંભળે મૂર્ખ! હાલ તરે તું લેતો જા, એમ કરીને એને ભયંકર દંડ દેવો અને ભગવાનની મૂર્તિના ધ્યાનમાં બેસાડી દેવો. અથવા વચરામૃતનો એ ગ્રંથ હાથમાં લઈ અને પછી પાઠ કરવા માટે બેસાડી દેવો. તે પાઠ કરતાં કરતાં કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક ઊભું જ ન થવું. આવો એને દંડ દેવો તો પ્રમાદરૂપી ભૂત ભાગે ભૂંસેડીને તમારે. એને એમ થાય અરું અહીંયા તો રિયા જેવું નથી, અહીં કે આપણું કામ નહીં. પ્રમાદતા જાય એટલે આળસ જાય, આળસને પ્રમાદતા જાય એટલે શ્રદ્ધા આવે, શ્રદ્ધા આવે એટલે મહાત્મય આવે, મહાત્મય આવે એટલે જ્ઞાન આવે, જ્ઞાન આવે એટલે ત્યાગ ને વૈરાગ ને આત્મનિષ્ઠા ને દાસત્વ પણ આ બધા જ ગુણ આવે. એ બધા ગુણ આવે ત્યારે આત્મા ગુણોથી એટલો બધો ભરાઈ જાય જીવ, અને એટલો પ્રકાશવાન થઈ જાય આત્મા, ત્યારે તે આત્માને પછી પોતાનું નિજ સ્વરૂપનું દર્શન થાય. નિજ સ્વરૂપનું દર્શન થાય આત્માને ત્યારે આ સત્સંગનું મહાત્મા અધિક ને અધિક સમજાય. મહારાજે કૃપા કરી છે તે પણ અધિક ને અધિક એને મહાત્મા સમજાય કે મહારાજે કેવી કૃપા કરીને કેવો સત્સંગ આપ્યો, કેવા સાધુ આપ્યા, કેવા હરિભક્તો આપ્યા. વચરામૃત ગ્રંથ કેટલો અદ્ભુત આ ગ્રંથ છે. હવે તો મારે આ અમૃત રહેલું વચરામૃતમાં એ અમૃત પીધા જ કરવું, પીધા જ કરવું, પીધા જ કરવું છે. એમ શ્રદ્ધા દિન પ્રતિદિન વૃદ્ધિ પામે. માટે 2 શત્રુને ભગવાનના ભક્તે હાંકી કાઢવા. ક્યાં? પ્રમાદતા અને આળસ. સારંગપુરના 14મા વચનામૃતમાં શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન કર્યો છે કે હે સંતો, પરમહંસો, જેને આળસ ને પ્રમાદતા વર્તતી હશે તેને સત્સંગમાં કેટલી ખોટ છે, અને આળસ ને પ્રમાદતા કાઢે તો એને કેટલો લાભ છે. આ પ્રશ્નથી સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને મહારાજનો બેનો સંવાદ છે. પછી તે પ્રમાદતાને આળસને મહારાજે મદિરા અને ભાંગ અને દારૂના જેવી કીધી છે. મહારાજ કે મદિરા રૂપી પ્રમાદતા એ જીવને ખતમ કરી નાખે છે. માટે ભગવાનના ભક્તને પ્રમાદતા
અને આળસ તો બિલકુલ ન હોવી જોઈએ. જેટલી પ્રકારના રસ કહેવાય છે તેને એક જીભ જ જાણે છે, કેમ જે માત્ર એક જીભને જ રસ વિશેનું યથાર્થ જ્ઞાન રહ્યું છે. ખબર નહીં હવે પરમાત્મા એમાં હું ગોઠવણી કરી છે. જીભ મૂળ તો ચામડું છે ને, બીજું શું એમાં? એ જીભની ઉપરની ચામડી આપણે ખોલીએ તો એમાં કે આમાં ઓલું મૂક્યું હોય, ઓલી જીભોલી જેવું હું કહે ને મેમરી જેવું, એવું તો કંઈ અંદર ગોઠવું નથી. નકરું ચામડું ને અંદર લોહી છે, પણ ખબર નહીં. આપણે હથેળીમાં મૂકી કંઈક વસ્તુ તો જીવને ખારું ખાટું ન લાગે. સારું લાગે? મોહનથાળનું ડગરું આપણે મૂક્યું હાલો, કે પેંડો મૂક્યો હથેળીમાં, અથવા ઢીચણ ઉપર મૂક્યો, અથવા ડૂંટી ઉપર મૂક્યો, અથવા અહીં છાતી ઉપર મૂક્યો કે માથે મૂક્યો, અને હારું ગયરું તીખું શું છે ખબર ન પડે, અને જીભ ઉપર મૂકે એટલે તરત ખ્યાલ આવી જાય. તો ઠાકોરજી જીભની ચામડીમાં આટલું છે ને મૂળ તો 2 ઇંચનું વધીને 2 ઇંચનું એમ. હવે 2 ઇંચના ચામડામાં ઠાકોરજીએ શું ગોઠવણી કરી છે ખબર નહીં. બોલો, જે મૂકો એને ખબર પડી જાય. આ મરચો આંખો વીંચી, એને આંખો વીંચી હોય ને પછી આપણે ભાઈ તો આંખો વીંચી જાય, આંખો વીંચી જાય પછી આપણે એની જીભ ઉપર મૂકી પેંડો, એટલે તરત કહી દે કે આ પેંડો છે. મોહનથાળ મૂકી તરત કહી દે કે આ મોહનથાળ છે. મરચું મૂક્યું હોય તરત કહી દે કે આ મરચું છે. કયું છે તો કે વઢવાણિયું. આ મરચું કયું કે લવિંગ ગયું. આમ તરત જ મૂકે ને તરત ખબર પડી જાય. બોલો, જબરની છે ને ઠાકોરજીની કળા. એ પરમાત્માનો આવી રીતે મહાત્મય સમજાય આપણે સમજવું હોય તો, કે એક 2 ઇંચની જીભડી, એમાંય પણ ઠાકોરજીએ કેવી કળા કરી અને કેવું એમાં સ્વાદ લેવા માટેનું મહારાજે એમાં ખબર નહીં મૂક્યું છે. તે ભગવાન કેવો પરમાત્મા એમ. રૂપનું યથાર્થ જ્ઞાન નેત્ર ઇન્દ્રિયમાં રહ્યું છે. રૂપનું જ્ઞાન જેવું નેત્ર ઇન્દ્રિયથી થાય છે તેવું બીજી કોઈ પણ ઇન્દ્રિયથી લેશ માત્ર પણ થતું નથી. શબ્દ વિષયનું જે યથાર્થ જ્ઞાન છે તે બધું ક્ષોત્ર ઇન્દ્રિયમાં રહ્યું છે, અને ગંધ વિશેનું યથાર્થ જે જ્ઞાન છે તે બધું નાસિકામાં રહ્યું છે. સ્પર્શ સિવાયનું જેટલું જ્ઞાન છે તે બધું ત્વચા ઇન્દ્રિયમાં રહ્યું છે. ત્વચા ઇન્દ્રિયના દેવ વાયુ છે, તે વાયુ તેના સ્પર્શ વિશેનું જ્ઞાન વાયુ વિના થતું નથી જીવને. અશ્વિની કુમાર નાસિકાના દેવ છે, અને તે દેવને લીધે નાસિકામાં ગંધ વિષયનું યથાર્થ જ્ઞાન રહ્યું છે. ક્ષોત્રના દેવ દિક્પાળ છે, તે દિક્પાળ દેવને લીધે શબ્દ વિશેનું યથાર્થ જ્ઞાન ક્ષોત્ર ઇન્દ્રિયમાં રહ્યું છે. નેત્ર ઇન્દ્રિયના દેવ સૂર્ય તથા મનના ચંદ્રમા છે, અને તે સૂર્ય કરીને રૂપ વિશેનું યથાર્થ જ્ઞાન નેત્ર ઇન્દ્રિયથી થાય છે, પણ ચંદ્રમાંથી થાય નહીં. રસના ઇન્દ્રિયના દેવ વરુણ છે, અને તે વરુણ દેવથી રસ વિશેનું યથાર્થ જ્ઞાન જીવવાથી થાય છે. આમ તો આપણી આખી બોડી એક જ કહેવાય, અને બધામાં માંસ ભર્યું છે, લોહી ભર્યું છે, ને ચામડાથી બધું મઢેલું છે. પણ હવે ઠાકોરજીની ખબર નહીં હવે ગોઠવણી કેવી છે, અજબ ગજબની. તે શબ્દ કાનથી નહીં સંભળાય. બોલો, કાને ડૂચા દઈ દો પછી નાકથી શબ્દ ન સંભળાય.
નાકને ડૂચા દઈ દો ને પછી અહીં અત્તર ચોપડો તો કાનથી સુગંધ ન આવે. કેવી અજબ ગજબની છે ને પણ રચના પરમાત્માની. આ બોડી તો એક જ છે, એક જ માટીના પિંડમાંથી બધું બનાવેલું છે. અને રૂપ છે તે પણ આંખી નથી દેખાય. આંખો બંધ કરીને આંગળા આમ નામ ફેરવી તો સારું રૂપ ન દેખાય. આંગળાથી પાછું આમ નામ છે તો બધું એમ ચામડાનું જ બધું પાછું એમ લોહી ને ચામડું ને હાડકા છે, બીજું કંઈ છે નહીં એમાં. પણ અજબ ગજબની છે ને રચના પ્રભુની. હાવ નાસ્તિક માણા હોય ને, હાવ નાસ્તિક એમ કહેતો હોય ને કે અમે ભગવાનમાં માનતા જ નથી, એ આટલો વિચાર કરે ને તો ભગવાન છે એમ માનવું પડે એમ. બોલો, આવી ઠાકોરજીની રચના છે. એક માટીના પિંડમાં પરમાત્માએ કેવી બધી વિવિધ પ્રકારની અંદર શક્તિઓ મૂકી છે. જે જીવના જેવા સારા મોડા કર્મ હોય છે તે પ્રમાણે કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર તેને તેવું ફળ આપે છે. અને પરમેશ્વર જ્યારે પ્રગટ થઈને મનુષ્યાકૃતિને ધારે છે ત્યારે શરણાગત જીવનો તત્કાળ ઉદ્ધાર કરે છે. આવી બધી મહારાજ વાતો કરતા હતા ત્યારે દાદા ખાચર મહારાજ પાસે આવીને આચડીને ઉભા રહ્યા. મહારાજ હવે તો બહુ મોડું થઈ ગયું છે, રસોઈને થાળ બધું તૈયાર છે, અને ઓલા વહેલાલ ગામના રવાજી બાપુને હવે તો મહારાજ સમાધિમાંથી જગાડો. હવે તો બપોરના મધ્યાહનો સૂર્ય ઢળવા આવ્યો છે. એના સગા સંબંધીઓ મહારાજ બહુ ઉદાસ થઈ ગયા કે શું થયું હોય છે અમારા રવાજીનું. સ્વામિનારાયણ તો કહે છે, એના સાધુ કહે છે કે તો સમાધિમાં ગયા છે, પણ અમને આ કેમ મનાય, શરીર તો મળદા જેવું થઈ ગયું હતું. દાદા ખાચરે મહારાજને વિનંતી કરી. એટલે પછી મહારાજે દાદાને કહ્યું કે જાઓ તમે એ રવાજીનું શરીર જ્યાં મૂક્યું છે ને ત્યાં ઊભા રહી આમ તાલી પાડી અને એનું નામ દઈને બોલાવજો કે ઓ રવાજી બાપુ, ઓ રવાજી બાપુ. મહારાજ બોલાવે છે, જાઓ એમ હાથ કરો એટલે જાગશે કે. દાદા ખાચર ગયા, જઈને તાળી પાડી આમ, ઓ રવાજી બાપુ, મહારાજ તમને બોલાવે છે. અને ત્યાં રવાજી બાપુ તો ઊભા થયા આળસ મરડીનો. ઊભા ઊભા ચારે બાજુ આમ નજર કરીને જોયા કરે. ઘડી ભરતા ઉપર જોવે, ઘડીક આ બાજુ જોવે, ઘડીક આ દિશામાં જોવે. દાદા ખાચર કે બાપુ શું જોવો છો કે? પણ સમાધિમાં અક્ષરધામમાં જે મહાદિવ્ય અલૌકિક દર્શન જે થયું, એને અનુભવ જે થયો એ કહેવું છે પણ બાપુની જીભ નથી ઉપડતી કે કેવી રીતે વર્ણન કરવું, કેમ કહેવું એમ. આપણે બધા ભગવાનને ગાઈએ છીએ ને, એ તો થોડું થોડું ગાઈએ છીએ આપણે, એનું મહાત્મ્ય થોડું થોડું બોલીએ આપણે. યથાર્થ અનુભવી પુરુષો બોલી નથી શકતા કે કેવું મહારાજનું સ્વરૂપ છે, કેવું રૂપ છે, કેવો પ્રકાશ છે, કેવું ઐશ્વર્ય, કેવું સામર્થ્ય, કેવો પ્રતાપ મહારાજનો. અરે મહારાજના મુક્તોનો કેવો પ્રતાપ, એ મુક્તોનો કેવો પ્રકાશ, એનું કેવું તેજ. અનુભવી પુરુષો, સમાધિનિષ્ઠ પુરુષો પણ એનું વર્ણન નથી કરી શકતા. આવું મહારાજનું મહાદિવ્ય અલૌકિક દર્શન કરેલું રવાજી બાપુએ મહારાજ પાસે આવ્યા. મહારાજે પોતાના કંઠમાંથી સાકરના હાડાનો બનાવેલો જે હાર ધારણ કર્યો હતો
તે રવાજી બાપુના કંઠમાં પહેરાવીને મહારાજે મસ્તક ઉપર હાથ મૂકીને બાથમાં લઈને ખૂબ ભેટા. મહારાજ કે રવાજી બાપુ અમે ભગવાન ખરા કે નહીં? ત્યારે રવાજી બાપુની આંખમાં આહું ધડ 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 માંડા પડવા. અરે મારા બા, તમે વહેલા ગામમાં તો બહુ બહુ વાર વધાર્યા, પણ હું હાવ નાસ્તિક, નીચ, હરામી, અજ્ઞાની. તે પ્રભુ તમે આવવાના સમાચાર સાંભળીને હું વાડી હોઈ જતો હતો. રખે ને કે સ્વામિનારાયણનો વાયરો મને અડી જાય તો, રખે ને સ્વામિનારાયણની દૃષ્ટિ મારા ઉપર થઈ જાય તો, હે પ્રભુ લાખો લાખો વંદન કરીશું જે સંગભાઈની, કે મને તમારો મહાત્મય સમજાયું અને મહાત્મય સમજાવીને આ ગઢપુર સુધી લાવ્યા. મારો મનખો છે ને પ્રભુ દૈન દૈન થઈ ગયો કે આજે મને જેમ છે તેમ સમજાયું. ભગવાન શ્રી હરિ આવું મહાદિવ્ય અલૌકિક સુખ ભક્તોને આપી રહ્યા છે. જેટલી યોગ કળાઓ છે તેની સાક્ષાત મૂર્તિ શ્રી હરિ છે. આપણે વાત સમજવા માટે પ્રયત્ન કર્યો ને કે એક માટીમાંથી બનાવેલી આ આકૃતિ મનુષ્યની, એમાં પરમાત્માની કેટલી વિવિધ પ્રકારની યોગ કળાઓ છે કે જેને તમે કંઈ સમજી ન શકીએ. બોલો, એને વાળ છે ને એ માથામાં જ. બોલો, અને જન્મ બાળકને મરે ત્યાં સુધી વૈદ્વૈત જ કરે, વૈદ્વૈત જ કરે. આપણે કાંઈક કરી તો નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. આમ ખરેખર આટલી ખોપરીનો ભાગ જે રહ્યો ને ચામડું, આટલું આમ આમ દાંતેડેથી કે શરીરથી આમ જરાક ચીરી અને કાપી અને પછી આમ ઊંધું કરીને જોવો તો કંઈ દેખાય? અને એમાંથી આરા ખબર નહીં વાળ નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. કાપો ને ટકો કરો ને 15 દિવસ મહિનો થાય તો વરી પાછા હોય. વરી પાછો ટકો કરો તો 15 દિવસે વરી પાછા એ ચાહટિયાનો ઘેરો ઊભો થઈ ગયો જ હોય. બોલો, ખબર નહીં તે ઠાકોરજીમાં શું મૂક્યું છે. મોર તો આમાં તો લોહી, માંસ, ચામડું, હાડકું, એ સિવાય તો કંઈ છે નહીં. તો એમાંથી વાળ કેવી રીતે થતો હોય છે એમ, અને કેવી રીતે થતા હોય છે. પાછો સમય આવે એટલે કલર બદલાય. જો પહેલાં સરસ મજાના કાળા ડિમાંગ જેવા હોય અને પછી પાછો ધીમે ધીમે દોરા થાય. એટલે ખોપરી નહીં, ચામડી નહીં, લોહી નહીં, હાડકું નહીં. અને આરો કલર કેમ ચેન્જ થતો હોય છે ખબર નહીં. બોલો, વૃક્ષ છે, ઝાડવાઓ, તો એમાં તમે કેટલું વિવિધ પ્રકારનું ઠાકોરજીનું યોગ શક્તિ બળ છે. એમાં એકદમ લીલું પત્તું હોય એ વરી પાછું પીળું થઈ જાય, લાલ થઈ જાય. વરી પાસે એમાંય ઝીણા ઝીણા નાના મોટા સફેદ લાલ બીજા ત્રીજા ટપકા હોય. અને મોગરો હોય કે ગુલાબ હોય કે ચમેલી હોય કે જુઈ હોય, બધાની સુગંધ જુદી જુદી. જો બધાનો રસ જુદો જુદો. અને એ પાછું બધું માટીમાંથી જ થાય. માટીનું ઢેફો લઈને આપણે ઊંઘીએ તો હારી કંઈમાં તો સુગંધ ન આવે. પછી બોલો, આવે કંઈ એમાંથી ગુલાબની મોગરાની સુગંધ આવે? ખબર નહીં. અને એમાં પાછો રસ ભર્યો હોય બધો. તે હંચો એ રસ કાઢી કાઢીને આપણે ગ્લાસ ભરી ભરીને આપે ત્યારે આપણે પીએ ત્યારે કેવો મીઠો લાગે, શેરડીનો રસ. હવે એ આમ જ થાય છે જમીનમાં પાછો. તો એ જમીનનું ઢેફો લઈને આપણે મોઢામાં નાખીને જોઈએ તો મારું કંઈ અવાજ ન આવે પાછો. કેવી પરમાત્માની કળા હે! એટલે કવિઓ લખ્યો ને ભજન પ્રકાશ સ્વામીને બધા ગવૈયાઓ ગાય, પ્રવેશ ભગત બધા
હરી તારી કળા અપરંપાર, તેનો કહેતા ન આવે પાર. હરી તારી કળા અપરંપાર. આવી ભગવાનની યોગ કળા રહી છે, જેને વેદો વારંવાર નેતિ નેતિ કહે છે, તોય કોઈ પાર નથી પામી શકતા. અક્ષર મહાન અપાર છે, અને ભગવાન પુરુષોત્તમ તો તેના કરતાં પણ અનંત ગણા મહાન અપાર છે. ભગવાન પુરુષોત્તમનો અક્ષરને પણ સંપૂર્ણ જ્ઞાન નથી. બોલો, મહારાજની મૂર્તિનું અક્ષરને પણ પરિપૂર્ણ જ્ઞાન નથી. મહારાજના અનાદિ મુક્ત એને પરિપૂર્ણ જ્ઞાન નથી. અને મહારાજ પાછા બોલ્યા, પછી જે ભાવે બોલ્યા હોય તે. પણ મહારાજ પણ એવું બોલ્યા. મહારાજ કે મારા મહિમાને તો હું પાર નથી પામતો, હું પાર નથી પામી શકતો મારા સામર્થ્ય ઐશ્વર્ય મહિમાને. તો પછી જીવ તો બિચારા કેમ પાર પામી શકે? આવા ભગવાન મને ને તમને આજે પ્રભુ મળ્યા, અને એ પ્રભુએ આપણી બધી જ પ્રકારે સેવા સ્વીકારી, આપણી સંભાવના કરી, આપણી દેખરેખ રાખી, અને પરમાત્મા પોતાની મૂર્તિનો મહા દિવ્ય અલૌકિક આનંદ અને સુખ પ્રભુ અહો રાત્રિ આપણને આપી રહ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 પૂર્વમાં મહાત્મય જ્ઞાનપૂર્વક કરેલી શ્રવણાદિક ભક્તિની ઉત્તમતા કહી, એ નામે 8મો તરંગ સમાપ્ત થયો.